હવે હું થોડીક વાર તમને ખખડાવી નાખું એ માટે કે હું ખખડાવવા માટે આવ્યો છું. હા, કારણ કે આ કુંડલામાં આવી એટલે કોઈ જ્ઞાનની વાત અહીંયા કરાય નહીં. અહીંયા જ્ઞાન લેવાય. સાહેબ, આ તો કુંડલા છે, આના ઇતિહાસો છે. અમે બહાર જઈએ એટલે કુંડલાની એક રાતમાં એકાદી વાત કરીએ જ. વટ વચન અને વેરથી જીવવા વાળી કોમ છે સાહેબ કુંડલાની. આ જેવી તેવી ધરતી નથી સાહેબ. ભાઈ 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 આમ પડકારો આપો ને તો આમ તો સાંસદ સાહેબ અહીંયા બેઠા છે એટલે મને રૂડું લગાડવા નથી કહેતો, પણ તમને બધાને સાંસદોને જેટલા મિત્રો જેટલા છે દિલ્હી સુધી તમે પહોંચીને જે ખખડાવો છો અને અમારા કલાકારોની 5-5, 10-10 વર્ષની આવરદા તમે લોકોએ વધારી છે એ માટે કે ગાડી ટોપમાં પડ્યા પછી ક્યાંય બ્રેક કરવી પડતી નથી. એવા રોડ બનાવ્યા છે એટલે સમયસર અમે પહોંચી જઈએ છીએ. મારા બાપ તાળીઓથી વધાવો આ લોકોને. હા, એવા ગુજરાતમાં તમે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં વ્યા જાઓ, શહેરી વિસ્તારમાં તમે વ્યા જાઓ અને એટલા વ્યવસ્થિત સારા રોડ બનાવ્યા છે કે આમ આપણને એમ થાય ના ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશો. એટલે દીપકભાઈને ત્યાં પ્રસંગ હોય, આટલા બધા હાકીમ જેવા મહેમાનો જેને સોનાની સાંકળે બાંધીને લાવો ને છતાં ન આવે, પ્રેમના તાતણે જોડાઈને આવ્યા હોય. એક મિત્રતાના હિસાબે અમારે ભૂમિ સ્ટુડિયો ભગુડા સાહેબ, લાઈવ યુટ્યુબની દુનિયામાં અત્યારે એવડું મોટું નામ છે અમારે ભીમભાઈ અને વિશાલભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવો. આપણે જેવા છીએ ને એવા કચકડાના કેમેરામાં કેદ કરીને દેશ ને વિદેશની ધરતી સુધી આપણને ભૂમિ સ્ટુડિયો દ્વારા બતાવવામાં આવે છે. પણ મને એનો ફોન આવ્યો કે ભાઈ એક 1 તારીખનો પ્રોગ્રામ છે. મેં કીધું ક્યાં છે? મને કે સાવરકુંડલા. એટલે મેં કીધું ભાઈ કઈ રીતે? મને કે આપણા ઘરે પ્રોગ્રામ છે. સાહેબ, આને મિત્રતા કહેવાય કે મારા ઘરે પ્રોગ્રામ છે. દીપકભાઈના ઘરે છે ને મારા ઘરે પ્રોગ્રામ છે. બસ એ આવા 5 મિત્રો લઈ લેવા, નહીતર 4 મિત્રો હમણાં હોટલમાં જમવા ગયા એટલે અંદરો અંદર એકબીજાને ભાવ છો. એક જણો કે હું બિલ આપી દઉં, બીજો કે નહીં મારા હમ તારે નથી દેવાનું, હું આપી દઉં. ત્રીજો કે અરે મારા હમ છે, તું રવા દે, હું આપી દઉં. ચોથો પાછો મિત્ર પાછળથી બોલ્યો અરે યાર હું આપી દઉં. ને હોટલમાં સાહેબ ડીશું ઉડાડે ને ચમચી ઉડાડે ને દેકારો કરી નાખ્યો બિલ દેવા હાટું થાય ને એટલા બધા ઉતાવળા. ઓલો કે હું આપી દઉં, ઓલો કે હું આપી દઉં, ઓલો કે હું આપી દઉં. અને 4 મિત્રો જ્યાં ઝઘડો કરવા માંડ્યા બિલ દેવા માટે એટલે મેનેજર જોઈ ગયા કે ભાઈ એ શું છે આ બધું, આ હું ઉપાડા લીધા? એ કે કાંઈ નહીં સાહેબ, અમારે એવું છે આ મોટો ભાઈ કે હું બિલ આપી દઉં, ઓલો કે હું આપી દઉં, ઓલો કે હું, અમે પાકા મિત્રો છીએ. બિલ કોને દેવાનું હોય? મારે દેવાનું. ઓલો કે નહીં મારે દેવાનું. એમ ઝઘડો કરતા હતા એટલે મેનેજર કીધું ભાઈ શાંતિ રાખો, હું તમને વચ્ચેનો રસ્તો કરી દઉં. શું? એ કે હવે હું વોચમેન પાસેથી સીટી લઉં છું, સિસોટી વગાડું, તમારે હોટલ ફરતો દોડીને આટો મારવાનો, જે પેલો દોડીને વહી આવે એને બિલ આપવાનું. બરાબર છે મેનેજર સાહેબ, તમે બહુ સારો રસ્તો કર્યો છે, સારી વાત છે. એટલે ઓલા 4 ઉભા રહ્યા, મેનેજર સાહેબે લીટો કર્યો અને મેનેજર સાહેબે સિસોટી વગાડી. સાહેબ સીટી વગાડીને ઓલા 4 ગડગડતી ડોટ મૂકી. મેનેજર હજી નહીં ઊભા, ઓલા નથી આવ્યા. મેનેજર હજી વાટે ઊભા છે કે આવશે. આ હાદી બીડીઓ હાટું ખીચા ફાડી નાખે અને મિત્ર ન કહેવાય સાહેબ. મિત્ર હેડો કીજીએ ચોચે ફીર ફકીર ઈ સ્તન મેં કાંટા લગે તો ઈ સ્તન મેં પીર. અરે એવા નિજ ભાઈબંધી રાખજો સાહેબ કે સમય જ્યારે તમારો ખરાબ આવી જાય, સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે, વખત આવે વહમો ત્યારે સૌ કોઈ પરાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. એવો ભાઈબંધ રાખજો કે તમને ભીડ પડે ને તેથી તમારા ખંભે હાથ મૂકીને ઉભો મૂજાતો નહીં મારા બાપ હું હજી બેઠો છું. બસ આવા મર્દની મિત્રતા કરજો. બાકી ખરા ટાણે માય કાંગલો કે મને એકચ્યુઅલી ઘરે પૂછવું પડશે, તારે ભાભી કહે તો નીકળવું. હવે તું રવા દે યાર. અમુક 1 વાગ્યા સુધીનું કહીને આવ્યા છે, ફોન સામું જોઈને બેસે. 12 વાગ્યા કીર્તિભાઈ આવ્યા જલ્દી તો સારું ભાઈ ને મારે ઘરે ડખા થાય. એટલે તું તો પ્રોગ્રામમાં જ રવા દે. આ સાવરકુંડલા એક એવી પવિત્ર ધરતી છે સાહેબ, આ માયકાંગલાની ધરતી નથી. એટલા સારા સારા વિડીયો છે, સારી જગ્યા છે, સારી વ્યવસ્થા છે. ઉભા એને વિનંતી ભાઈ પગે ખંજવાળ આવે તો તમારા પગે ખંજવાળજો બાપા. હા નહીતર કોકના પગે ભીંગડા નીકળે. આમાં એક જણાને પગે ખંજવાળતો તો બાજુવાળો બોલ્યો કે એ ભાઈ ધીમે ધીમે કેમ થકી મારો પગ છે. એક જગ્યાએ શમશાન યાત્રા જતી હતી, એક બેન ગુજરી ગયા. શમશાન યાત્રા જતી હતી ને તે આમ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ જતા હતા ને એમાં બરોબર એક વડલાનું ઝાડ ને એની ડાળ થોડીક આમ નીચી હતી, તે ડાળે નનામી અડી ગઈ. બેન બેઠા છે, વળી પાછા મંજીરા તબલા ગાતે વાતે પાછા ઘરે લાવ્યા. પછી પાછા 6 મહિના જીવ્યા. 6 મહિના જીવ્યા પછી પાછા બેન ગુજરી ગયા. એટલે ખરેખર જેના પત્ની ગુજરી ગયા ને એ ભાઈને શમશાન સુધી બહુ ઓછું જવાનું હોય
એને કારણ કે એને એકચ્યુઅલી અહીંયા રહેવાનું હોય તે આ એ વડલા સુધી હળી કાઢીને મોય રહેલો જૈન વાહડે કરીને ડાળ ઉછી રાખી નીચા નમજો બાપા વટી જાયજો તા કેમ છે ઓલખરે જીવતી થઈ 100 મહિના રહી કેવો હેરાન થયો છે બોલો કેવા થાકી ગયા હશે તમે વિચાર તો કરો સાહેબ ઓહો એક કાકા કપડાની દુકાને કપડાં લેવા ગયા એટલે ઓલા કપડાવાળાએ કીધું કે બોલો કાકા શું બતાવું પ્લેનમાં બતાવું તો પ્લેનમાં શું કામ બતા દુકાનમાંથી હોય એ બતાવીને એને એમ કે પ્લેનમાંથી બતાવતા છે અરે યાર બધા ભાગશાળી થઈ ગયા એવું નથી અને પાછા અહીંયા કુંડલાની ધરતી છે એટલે હું તમારા વખાણ કરું છું પણ દાંતે કાઢજો આવે તો હા નહીંતર અમારો એક જગ્યાએ ઉત્તર ગુજરાત બાજુ પ્રોગ્રામ હતો બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપામાં કેસ બદલે લખણ ન જાય લાખા અમુકની ટેવ આદત જે બચપનથી હોય ને એ સેલે સુધી રહે જ તે હા અહીંયા જો હું બોલું તમને સમજાય તમને મજા આવશે થોડાક તમે અમદાવાદ વયા જાઓ અમદાવાદથી મહેસાણા બાજુ વયા જાઓ એટલે કાનો મતર વધી જાય આપણે કે કાકા તા કોકા આપણે કે મામા તા કે મોમા વિશ્વવંદની પૂજ મોરારી બાપુથી લઈને અહીંયા વક્તાશ્રી કોઈ પણ કથા કરતા હોય તો આપણને એટલી જ મજા આવે કે સાંભળ્યા જ કરીએ ધીરે ધીરે શરૂઆત કરે રાજા દશરથ અને કઈ રથ લઈને જતા હતા દેવી કઈ સાથે બેઠા છે બે દંપતી રથ લઈને હાલ્યા જતા હતા એમાં રથનું વીલ નીકળી જાય દેવી કઈનું ધ્યાન જાય કઈ અંદર આંગળી રાખી દે રાજા દશરથ જોઈને પ્રસન્ન થઈને બોલ્યા દેવી માગો શું આપું બે વરદાન કઈ માગે ભરતને ગાદીને રામને વનવાસ આ કથા બધાએ સાંભળી છે થોડીક વાર માટે મારા ગુરુજી વક્તા બેઠા છે આપણા અહીંના વક્તા હોય તો આવી રીતે કથા ચાલતી હોય થોડીક વાર માટે ઉત્તર ગુજરાત સાઈડથી લાવો આ પ્રસંગ કહેવાનું કયો અને ઈ જે ચાલુ કરે આપણને એમ થાય કથા છે કઠણાય ઈ એની ભાષામાં ચાલુ કરે રાજા દશરથ કે રથલાઈન હેન્ડેલા કઈ મારે તમે જોડે હેન્ડ તો કે હેન્ડન માન શું વાંધો હોય दोनों दंपति के रथलन जाता थे मैं रत्नो कितो निकल जो कई चोर कितो निकल जो बिल निकल जाए वगैरह नहीं क्यों कुछ कुछ कर नहीं बोले क्या भेगू करो मैं क्यों अरे के પછી પેલો રોણો આવ્યો કે સીતાજીનું હરણ કરીને હેંડી ગયો શરમાણો ને હનુમાનનો મગજ જો ચેટલે જાય કે પકડીને ટીચી નાખો રોણો એટલે શું તાત્કાલિક બાયપ્લેન ટિકિટ કરાવવા ગયા ટિકિટ મળે નહીં બાયપ્લેન નીકળી ગયેલું પછી હનુમાન કીધું મુજાસો ને દરિયો ઓળંગી જાઉં છું રોણો એટલે શું ચેટલે જાય કે લંકામાં હનુમાનજી જ્યાં રાક્ષસોને પકડ્યા એટલા ટીચા આકાશમાં કરા પેગડા લે આ કથા છે કઠણાઈ કયો સાહેબ મજા છે અહીંયા ધરતીમાં એટલે કેવું પડે છે ભારતી ભૌમની વંદુ તને આવડી દંડ ધરા સૌરાષ્ટ્ર ધરણી સંતને સુરા નિપજાવતી આ ભારત તો મારી હોરઠ રતનની ખાણ છે મારા બાપ અહીંયા સંતને સુરા એવા વીર પુરુષો આ ધરતીમાં થયા છે હજી મારે તમારા હિમાડ હાચવીને ભારતની બોર્ડર ઉપર જે બેઠા છે એ તિરંગામાં એના અહીંયાથી જાય ત્યારે સંકલ્પ સાથે જાય છે મેં રહું યા ના રહું ભારત એ રહેના ચાહીએ બસ આ સંકલ્પથી જાય છે ને સાહેબ ત્યારે નક્કી કરીને જાતો હોય કાં તિરંગો લહેરાવીને આવીશ અને કાં તિરંગામાં લપેટાઈને આવીશ બાકી મારી ભારતનું હું દૂધ નહીં જવા દઉં આ જે મર્દાનગી છે સાહેબ આ ગુજરાતીમાં છે તાકાત ગુજરાતીમાં છે જ્યાં જ્યારે દેશમાં જરૂર પડી ત્યારે અમે કાયમિક માટે કહીએ છીએ કોક ને કોઈ ગુજરાતી આગળ આવ્યા છે ને અત્યારે જે આપણા ગુજરાતી જે બેઠા છે ભૂકા કાઢી નાખે યાર જોવો તો ખરા હમણાં એ કચ્છમાં આવ્યા અને કચ્છી ભાષામાં એને જે બોલ્યા છે વિચાર તો કરો એનું શું નોલેજ હશે સાહેબ રાજા તો આવો હોવો જોઈએ ખાલી હાલ્યો જતો હોય ને તે ભૂરિયા પડકે ગીત એને એમ થાય છે મારા બાપ જેવો કો સાહેબ આની મજા છે એટલે આપણે એમાં બહુ જવું નથી વાત એટલી છે થોડીક વાર આપણે મજા કરવી છે સાવર કુંડલા છે ને એટલે સાવર કે કુંડલે જોગીદાસ બાપુને કેમ ભૂલાય સાહેબ ઓહો હા પ્રસંગ હું તો પ્રસંગ વચ્ચે લેતું હતા ભાઈએ કીધું એમ મારે થોડીક વાર એવી ઈચ્છા છે કે તમને મારે હચાવીને આનંદ કરાવવો છે ગુજરાતી છે ને ગુજરાતીના દિલમાં દયા બહુ દયા છે અને હજી મોદી સાહેબ ત્યાં બેઠા છે એટલે મને સપનું આવ્યું હતું સાચું પડે તો આપણા ભાઈ મને એવું લાગે છે 2023 પછી આપણે અહીંયા છકડો રિક્ષા ઓટો રિક્ષા જે ચલાવીએ છીએ આપણે ચલાવવી પડશે નહીં લગભગ અમેરિકન ભૂરિયા આવવાના છે આ સપનું મને આવ્યું હતું પછી આપણા ભાઈ અને આ સાચું કરે તે એમાં કોઈ સવાલ નથી ઈ ભૂરિયા અહીંયા ઓટો રિક્ષા હાંકવા માટે આવે અને ગામડાના બાપાઓની હારે જે ડખા થાય 5 રૂપીસ 5 થીસીસ ખૂંટલા કેવું તમે જમાવટે આ તો લાવે હો સાહેબ આવા મર્દ રહ્યા ને એ ગમે ત્યાંથી લાવે ગોતી પણ વાત ક્યાં છે ખબર આ દેશ છે ને રાકાટનો દેશ નથી આ દેશ છે ને માઈકાંગલાનો દેશ નથી અને એમાંય તમારા વિસ્તારના પરંગણા સુધી આવીએ ને તો ડાલામાં હાવજ જ્યાં ડણકું દેતા હોય ને એ ધરતીનો દેશ છે સાહેબ એ આ ધરતી છે એટલે તમે બધી ધરતી હરિયાળી છે
ધરતી સોરઠ જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર હાવજ જેના હેંજળ પીવે ને એના આપણે બધા નમણા નરને નાર છીએ. માઈ કાંકલાની ધરતીના સંતાનો છીએ જ નહીં. આપ નબળી વાત તો કરવાની જ નહીં સાહેબ, કોઈ દી નબળી વાત નહીં કરવાની. શું ગુજરાતીમાં તાકાત છે સાહેબ? હવારમાં તમે કાલ બોર્ડ મારી દો, બૂચ મરાવવા માટે મળો તો 7 જણા આવે. એ કે પહેલા જેવું છે કઈ સિસ્ટમ ફેરવી છે? હા આવે, કારણ કે જૂની સિસ્ટમ કંઈક જુદી હોય, પછી એમાંય વર્ઝન આવે એટલે આ તો સવાલ જ નહીં. તમે જુઓ 12 જેટલા વિદેશમાં હમણાં બેન તૃપ્તિબેન જઈને આવ્યા, હમણાં કીર્તિદાનભાઈની જે વાત કરી જઈને આવ્યા છે. 1-2 વખત મને મોકો મળી ગયો, પણ જ્યાં જઈએ ને ત્યાં ગુજરાતી સર્વશ્રેષ્ઠ છે. ઓલા કાળિયાને ખબર જ નથી પંખો ક્યાંથી બંધ થાય. હા, મારે એકવાર જવાનું થયું તે વિઝામાં બરોબર જોજો કોઠાસૂદ ને એક બાજુ ઇંગ્લિશ બે ભેગું છું, પછી થયું શું હવે તમને પેટ છોટી વાત ઘરના છો એટલે કરી દઉં. વિઝા લેવા માટે અમે બધા લાઈનમાં ઊભા, મુંબઈ બરોબર અમારા વિઝાનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું. એમાં મારી આગળ જેટલા કલાકારો બધા ઇંગ્લિશ ભણેલા. એમ બપોર પછી સ્કૂલે ગયેલો નહીં. એક તો હું ભરવાડનો દીકરો, બપોર પછી ભણેલો નહીં. પણ મૂળ શું છે, પશુ આરે અમારી થોડીક મિત્રતા ખરી, એટલે અમે એક પડકારો કરીએ એટલે જે રોડે સડાવીએ એ રોડે ગાયોને ગાડર સડી જાય. એના કોઈ રિમોટ આવતા નથી, એ ગૂગલમાં પ્રોગ્રામ જ નથી. એ અમારા હાથની જ વાત છે. એક ખાલી કાગળની પપોડી વગડી રીવે ચાલે અમારી યાર, બોલો, કારણ કે એ અમારી કંપનીનો માલ છે યાર. આ ભણવામાં ક્યાંય આવતું જ નથી સાહેબ. આ કારણ કે જન્મજાત ગુણ છે ને બાબલુભાઈ, એને હું ગાયું જોઈ સાહેબ, એમને ત્યાં છે ગૌશાળા, એ અમારી પાસે. એટલે હવે એમાં કોઠાસૂઝ તમે જુઓ, આ બહુ ઘરનો ડાયરો પેટ સુધી વાત કરી દેવી છે મારે. તે બરાબર ઇન્ટરવ્યુમાં ગયા એટલે મારી આગળ પૂર્વે જે કલાકાર, સિનિયર કલાકાર, બહુ સારા કલાકાર હતા, હું અહીંયાથી બધાના નામ નહીં આપું, કલાકાર હતા. એને પૂછ્યું કે કઈ બાજુ, તો કે ઓસ્ટ્રેલિયા. ઓકે, નામ ધંધો, સિંગર, જવા દો, બીજા મળી ગયા. પછી એક બેન હતા, એને પૂછ્યું નામ, તો કે આ બેન. ઓકે, તબલાવાળા ઉમેશભાઈ, જગદીશભાઈ, બધાને બીજા મળી ગયા. તકલીફ મારી એક નહીં હતી, મને શેલે રાખ્યો. પણ આપણે તો ગમે એમ તો ગામડાની કોઠા હોય ને ભાઈ, છેલ્લે ઉભો રહ્યો એટલે ઇંગ્લિશમાં મને પૂછ્યું, સીધ જવું છે ઇંગ્લિશમાં. એને પૂછ્યું એટલે મેં પહેલાં કહી દીધું નો ઇંગ્લિશ, ગુજરાતી ગોતો. તે નો ગુજરાતી નો ઇંગ્લિશ બેયનો વચ્ચેનો રસ્તો કાઢીને હિન્દી ગોત્યો. મેં કીધું હિન્દી તૂટા ફૂટા આપણે ફાવશે, ભેગા કરશું, કારણ કે જુનાગઢ જાય એટલે થોડુંક હિન્દી બોલવું પડે. તે હિન્દીવાળાએ ઇંગ્લિશવાળાએ પૂછ્યું, કે આને પૂછો આને ક્યાં જવાનું છે, એટલે ઓલાએ પૂછું આપકો કहाँ जाने का, मैंने बोला मेरे को ऑस्ट्रेलिया जाने का. અચ્છા, એટલે એને એનું ઇંગ્લિશ કરીને ઓલાને કીધું કે એનકો ઓસ્ટ્રેલિયા જાને કા. એને પાછું ઇંગ્લિશમાં પૂછ્યું કે ઓસ્ટ્રેલિયા આને શેના માટે જવું છે, એટલે ઓલાએ મને હિન્દીમાં પૂછ્યું વહાં જાકે આપ ક્યાં કરોગે. મેને બોલા પ્રોગ્રામ હે. એટલે ઓલાએ તરત એને કીધું પ્રોગ્રામ છે. એટલે ઇંગ્લિશમાં એને કીધું કોણ સા પ્રોગ્રામ. ઓલાએ પાછું હિન્દીમાં મને પૂછ્યું કોણ સા પ્રોગ્રામ. હવે જો હું ડાયરો કહું તો મને અહીંયા સપાખરું ગવડાવે, તો સપાખરું એ કંઈ સમજે નહીં. મેં રસ્તો કર્યો, મેં કીધું આને ગાળીઓ આપવા જેવું ખરું. એટલે મેં હળવેક દિન કીધું વહાં खोला भरने का प्रोग्राम है. એટલે ઓલાએ ઇંગ્લિશ કરીને ઓલાને કીધું ખોળા ભરને કા પ્રોગ્રામ, ને ઓલાએ લેપટોપમાં ચાલુ કર્યું. એમાં ક્યાંય શબ્દ જ નથી ખોળો ભરવાનો. પછી ઓલાએ પાછું એને રિપીટ પૂછ્યું કે એને પૂછો જ ખરા ખોળા ભરને કા પ્રોગ્રામમાં હોય શું. એટલે ઓલાએ મને હિન્દીમાં પૂછ્યું વહાં ખોળા ભરને કા પ્રોગ્રામ में क्या होता है. मैंने बोला 2 रांदलमा का लोटा तेरना पड़ता है और घोड़ा खूंदना पड़ता है. ઓલાએ ઇંગ્લિશમાં એને જવાબ આપી દીધો. એટલે એને એમ થયું ગુજરાતમાં એક જ ઘોડો ખૂંદવા વાળો હોય છે. જવા દો, 31 દિન સફર કરીને વહી આવ્યા ભાઈ. આ કોઠાસૂદ છે ને એ તમને ગમે ત્યાં કાયમ આવે. હા, બાકી એટલે ગાળિયા નાખવાની વાત નથી સાહેબ. વાત એટલી છે, હમણાં એક દાદાને મેં પૂછ્યું, મેં કીધું દાદા છોકરા ક્યાં બધા, મને કે બધા સુરત છે બેટા. મેં કીધું સુરત શું કરે, મને કે મોટા થાય છે. મેં કીધું કેમ મોટા થાય છે, મને કે બધું અહીંથી જાય, ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, ઘીની બણીયું અહીંથી જાય, મકાઈ અહીંથી જાય, મગડી સિંગ અહીંથી જાય. હવે તો સાઈસની બણીયું બસમાં ચાલુ કરી, અને એ બણી છેબે આવે ને પછી આખી બસની જે સુગંધ ફેલાય છે એ તો ક્યારેક ગયા હોય અને ખબર હોય. સુરત સુરત છે સાહેબ. હા, શું સુરત નગરી છે સાહેબ. અને ક્યારેક ક્યારેક મંદી એવી આવી જાય, ક્યારેક ક્યારેક તેજી એવી આવી જાય. સરદાર સ્મૃતિ ભવન મિની બજાર ટિકિટ શોનો મારો પ્રોગ્રામ, કે હું થોડો લેટ પડ્યો ને, તે મને ઓર્ગેનાઇઝર નરેશ નાવડિયા છે આપણે ત્યાં, એને મને ફોન આવ્યો. મને કે તમે ક્યાં પહોંચ્યા. મેં કીધું કામરેજ પહોંચ્યો. મને કે પાછા આવ્યા જાઓ. મેં કેમ. મને કે આખો શો ખાલી છે. મેં કીધું કારણ શું. મને કે પબ્લિક જ ન થયું. મેં કીધું કારણ શું. અરે પણ મને કે અનિવાર્ય સંજોગે પબ્લિક થયું નથી, તમે જ્યાં પહોંચ્યા ને તમે પાછા આવ્યા જાઓ. પણ મેં કીધું પાછું થોડું, હવે આટલા કિલોમીટર કાપીને આવ્યો છું, પ્રોગ્રામ તો પૂરો કરવો પડે ને. તો મને કે અમારે શું કરવાનું, માણસો અહીંયા આવ્યા છે પણ ટિકિટ કોઈ લેતા નથી. મેં કીધું બહાર બોર્ડ મારી દો, જેને કાર્યક્રમ હાસ્ય દરબાર માણો હોય એ મફત આવી જાઓ. તેણે બોર્ડ મારી દીધું. હું કામરેજથી મિની બજાર પહોંચ્યો, ત્યાં તો હોલ આખો હાઉસફુલ પેક. મને કે હવે શું કરવાનું. મેં કીધું બાણું બંધ કરો,
મને કે પછી મેં નીકળવાના 200 કરો, 200 નીકળવાના કર્યા, બોલો. આમ 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 બધું થઈ ગયું રેડી. પણ વાત એટલી છે સાહેબ કે આપણે આ ધરતીના સંતાન છીએ, જેવી તેવી ધરતીના સંતાન નથી યાર. ભારતના હિમાડા હાચવીને મારા તમારા જે ફોજીઓ હાચવીને જે બેઠા છે, અહીંયા આવ્યો છું ત્યારે દીપકભાઈના આંગણે ખાલી ટકોર સાથે આટલા બધા યુવાધન અહીંયા બેઠા છે, આટલી માતાઓ બહેનો બેઠી છે, ત્યારે એક નાનકડી એવી ટકોર કરતો જાઉં છું કે હા, જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ, બધાને હોવું જોઈએ, પણ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. જ્ઞાતિવાદમાંથી બહાર નીકળીએ, આપણે બધા એક બનીએ અને એક બની આ દેશની સંસ્કૃતિને બચાવીએ, ભારત બચાવીએ, સનાતન ધર્મ બચાવીએ અને આપણી ગાય બચાવીએ. આ માટે થઈ જ્ઞાતિવાદ કરવો જ હોય તો કોઈ દી હિમાડા હાચવીને જે મારા તમારા ભારતના ફોજી જે ઊભા છે એને કોઈ દી જ્ઞાતિવાદ નથી કર્યો કે અમારા સમાજના આવે તો જ અમે બંદૂકો લઈશું દુશ્મનોની સામે, કે બીજા આવે તો અમે નહીં લઈએ. ત્યાં જ્ઞાતિવાદ છે નહીં. અને આપણે અહીંયા આનંદથી એ મોજથી પ્રોગ્રામ કરી શકીએ ને, એનું કારણ એ છે એ ઊભા ઊભા જાગે છે ને સાહેબ, એટલે અહીંયા નિંદર આપણે કરી શકીએ છીએ. એટલે એના માટે બે હાથની તાલી થઈ જવી જોઈએ. હા, કારણ કે એ કાંઈ જેવા તેવા નથી, એના માટે સલામ છે સાહેબ. ક્યારેક એના માવતર, જેનો દીકરો આર્મીની સરહદ ઉપર કામ કરતો હોય ને, એના મા બાપ ક્યારેક બજારમાંથી નીકળે, બે હાથ જોડીને વંદન કરજો, કારણ કે એને આ દેશ માટે પોતાનો દીકરો આપ્યો છે. સમજણ ફેર ઘણી વાર થઈ જાય. જો મારો પાટણ પ્રોગ્રામ હતો, પાટણ, અણહિલપુર પાટણ પ્રોગ્રામ હતો ને, મને ઘરેથી ફોન આવ્યો, મને કે તમે પાટણ છો? મેં કીધું હા. મને કે અહીંયાના પટોળા બહુ વખણાય છે, એટલે તમે મને કે એક બે લેતા આવજો ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો રોકાશો તો કાંઈક કરશું. તે રોકાણા. અમે બીજે દી પટોળાનો ભાવ પૂછવા ગયો, પણ એક પટોળું એટલાનું થતું હતું કે હું 2 દી પ્રોગ્રામ કરું ને તોય ભેગું ન થાય, એવડું મોંઘું. મેં કીધું આ કાંઈ પટોળું લઈ જવા જેવું છે નહીં, પણ મેં કીધું હવે જે થાય સમજી લઈશું, બુદ્ધિ તો કામ કરે ને. એટલે હું ગયો ઘરે, નજીક જઈ પકોડા લીધા. પછી ઘરે ગયો એટલે મને કે પટોળા લાવ્યા. મેં કીધું આ ક્યાં છે? મેં કીધું હાલે ને, મેં એને જબલું આપ્યું. મને કે આ તો પકોડા છે. મેં કીધું કવરેજ કપાતું હતું, ત્યાં મને પકોડા જ કીધા હતા, ના રે નહીં કે મેં તો પટોળા કીધા હતા. એટલે આમ રાજી રાખી દેવાય, બાકી મોંઘવારી છે ભાઈ, મરાઈ જાય બાપા. હા, એ કે એટલું બધું ન કરવાનું હોય કાંઈ. હા, તમે જો ગામડામાં આપણે રહેતા હશું, બહેનોની એકાદી વાત કરીને પછી પાછું આગળ બીજા કલાકારને રજૂ કરું, બહેનોની વાત એકાદી કરી દો, નહીં કે મારો અમારું કાંઈ લાવ્યો જ નહીં, એમ તો ખોટા ઉજાગરા કર્યા. હા, એ આ બહેનો છે ને, એમાં હંપ બહુ સારો છે. આપણે જો એટલો હંપ થઈ જશે ને, તેથી મેરા ભારત મહાન થઈ જશે. ખટારાને ઠાઠા વાહે લખાવી નાખશું મેરા ભારત મહાન, તો એમ મહાન નથી થવાનું સાહેબ. યુવાનો એક થઈ જાઓ, જાગી જાઓ, અને એક દેશદાજ આપને હોવો જોઈએ કે હું ભારતનો ઇન્ડિયન છું, આઈ એમ ઇન્ડિયન. બસ બધા હિન્દુ થશો ને તેથી મેરા ભારત મહાન થશે. મારા બાપ બધા એક થશો ને તેથી મેરા ભારત મહાન થશે. બહેનોમાં જે હંપ છે ને, તમે જો એકલા બહેનો કીર્તનમાં નહીં જાય, એકલા બહેનો કોઈ પ્રસંગમાં નહીં જાય, 5 બહેનો 10 બહેનોનો હંપ હશે. અને હંપમાં પાછું તમે જોજો, એના પાસે જે કલા છે ને, તાકાત નથી સાહેબ કોઈની. ગેસનો બાટલો ખાલી થઈ ગયો હોય, ઘરે ચૂલા ઉપર રસોઈ રાંધવાની થાય, એટલે આ બહેનો છે એને અન્નપૂર્ણાનો અવતાર કહેવામાં આવે છે. એ માટે કે આ બહેનો છે બધી ભેગી થઈ જાય, અથવા પોતપોતાના બેનપણીઓ પાસેથી મગાવી લે બાટલા, વ્યવસ્થા કરી નાખે. બાટલો ન મળે તો ઘરે 3 ઈંટનો મંગાળો કરે. મંગાળો કર્યા પછી થોડોક વરસાદ હોય, બળતણના લાકડા થોડા ભીના હોય, આપણે કોઈક દી બૈરાવ ઘરે ન હોય ત્યારે મંગાળે તમે પેટાવજો, તમારાથી સૂલો નહીં જગે. આ બહેનો છે ને, એ થોડાક 2-3 તીખારા જગતા હોય ને, તો એમાં દિવાસળી નહીં કરે. આપણે ફૂંક મારીને તો સીધી ફૂંક મારી તો બધી ડમરી ચડે, આખું જે હોય એ સૂલોય ભરાઈ જાય ને આપણું મોઢું ભરાઈ જાય. આ બહેનો એમ નહીં કરે, પ્લાસ્ટિકની ભૂંગળી ગોતે, પછી દૂર મોઢું રાખીને પછી ફૂંક મારે. એક જ તીખારા ઉપર હળવેક દિન ફૂંક મારે એટલે એમાંથી અગ્નિ પ્રગટ થાય. બહેનો આ વાત સાચી ને બાપા? એમ હોય, જો બહેનો સાચું બોલે. એટલે જે જગવાનું કામ છે એ આપણું કામ નથી. હા, બહેનો હા પાડી બાપા, મેં તો કઈ કીધું નથી, એણે કીધું. હા, સાચી વાત છે. એટલે ઊભું છે ને ત્યાંથી જ થાય છે. ગામમાં કોઈ ગમે એ બાને ગુજરી ગયો હોય ને, તો હવારમાં પાણી હેડે ભેગ્યું છે, વાતો શું ખબર, એ કાંઈ મરી નથી ગઈ બા. તો અમારે તમારા ભાઈની રાતે ભાવનગરથી આવતો હતા ને, હું તો ગઈ ડેલી ખોલવાની, ત્યાં તો બેસાડીને કોશે મારે. ત્યાં વળી પડખી બીજેથી હું પડખેથી બીજી બોલે, હે ભાઈ એને કોશે મારી, તો એને રાડ્યું નહીં નાખ્યું હોય. ત્યાં વળી ત્રીજી શું ખબર, રાડ્યું ક્યાંથી નાખે, બેસાડીને મોઢામાં ડૂસો દઈ દીધો હતો. ત્યાં વળી ચોથી પડખેથી હું બોલે ખબર, હા એમ તો અમે તે જાગતા હતા ને, તે હવે તો થોડો આવતો હતો, પણ આમ જો 200 થી 250 જેટલી કોશું બેસાડીને મારીને ત્યાં જીવ ગયો. એ બેનું 250 કોશું મારી હોય તો 250 બાયું મરી જાય. હાવ ખોટી વાતો. આવ જગવવાનું જે કામ છે એ અહીંથી ચાલુ થાય છે. પણ સાહેબ છતાં એ શક્તિ છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તે નમો નમઃ.
તમારા ઘરની અને પત્ની એને કહેવાય. 35 વર્ષમાં પતિને પતાવી દે નામ પત્ની કહેવાય. 10 વર્ષમાં પતિનો દમ કાઢી નાખે ને દંપતિ કહેવાય. પણ એક પણ ટંકનું ઘરમાં અનાજ ન હોય અને 5-25 ઓસિંતાના મહેમાન આવી જાય, એ ગરદણીને અને મહેમાનને ખબર ન પડે એમ 5-25 મહેમાનના ભાણા હાચવી લે ને એને ધર્મપત્ની કહેવાય. ભલા માણા દીકરીઓ છે, આપણી આન બાન અને શાન છે. આવી જનેતાઓ હશે ત્યારે આ દેશને ભગતસિંહ જેવો મહાપુરુષ મળ્યો છે. આવી જનેતાઓ હશે ત્યારે મહારાણા પ્રતાપ જેવો મને તમને વીરપુરુષ મળ્યો છે. આવી પરાંબા ભગવતી હશે ત્યારે મને તમને સરદાર પટેલ જેવા સાહેબ એવા લડવૈયા મળ્યા છે, લોખંડી પુરુષ. અને આવી ભગવતી હશે ત્યારે જોગીદાસ ખુમાણ જેવા મળ્યા છે. સાહેબ બારવટું કર્યું હતું પણ ઈમાનદારીથી કર્યું હતું સાહેબ. અને ન ખપે એટલે ન ખપે. હા, અત્યારે તો ન ખપવાની વાત ક્યાં છે? મેસેજમાં કંઈક જુદું હોય ને પછી કંઈક જુદું હોય પાછું. હા, ખોટું કોઈક દાંત કાઢે છે 3 વખત તો ત્યાં ગાડી ગુમરા મારી 2.5 લીટર પેટ્રોલ. પણ અહીંયા લહણ લેવા મોકલ્યો ઘરે અપવાગી નહીં. આપણે ભોળા બહુ. બસમાં બેઠા હોય ટ્રાફિક હોય ને એમાં કોઈક ભાઈ પણ કેવું હોય તો આપણે કાતરું મારી ચા ન થઈ પગ છાણે બે જેલા હરી જે ભૂલમાં કોઈક બેન સીડે બેન આવા જો ભાણિયા ના લાવો, આ લાવો ભાણા નહીં લાવો ભાણા. એટલે આ પણ હવે એ ભાણો બરોબર છે, એ બેહી જાય તું એટલો બધો સેવાભાવી થામા ભાઈ. હાવ પુરુષ એટલે બધા ગળગળે ને. જો નવી સગાઈ થઈ જાય અને ભૂલથી જો કોઈનું નામ અશોક હોય અને પછી સગાઈ થઈ જાય પછી સામેથી ફોન આવે ને પછી જે પોચી વાતું થાય, અશોક ત્યાં તો અશોકને ડોલમાં ભરવો પડે. એટલો બધો વાગડી જાય. 6 મહિના થઈ જાય સગાઈ ને પછી લગ્નના થોડાક નજીક આવી જાય. અશોક તમે જયમાં જમી લેજો. શું પ્રોગ્રામ રાખ્યો છે લગ્નમાં? પરેશભાઈ ઓર્કેસ્ટ્રા એ નથી ભજન એની પાસેથી સાંભળે, બહુ મજા આવે, સારું ગાય છે. હા, તૃપ્તિબેન પણ સારું ગાય છે. અમારે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે, કોઈક માલધારી કરીને આવવાનું છે. આવી ફોનમાં વાત પૂછી થતી હોય. 6 મહિના લગ્ન થઈ જાય, લગ્ન પછી 1 વર્ષ થઈ જાય, 1 વર્ષ પછી 2 મહિના થઈ જાય એટલે એનો ફોન એનો ટોન એના 2 જણા, અશોક બાટલો ખાલી થઈ ગયો લખાઈ ન ગાય. 5 વર્ષ થઈ જાય એટલે કબાટને બાણું ખોલે એટલે સીધો કબાટનો નકુસો ન હોય, સીધું પગમાં જ બાણું પડે. હું છે પણ હવે આ બધું શું એની વાત. અને આમ અત્યારે આવો સરસ પ્રોગ્રામ ચાલુ છે ને તો અમુક આમ વંડીને બહાર વાતો કરતા છે. હા નીકળવું શું થાય પણ ઓલા ભરવાડને રજૂ કર્યું ને તો ઘડી બેસી ગયો. હા 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 બોલ ને પણ બોલ ને સોરી યાર બોલ. 10 મિનિટ જવાબ ન આપી જાય તો 15 વખત બોલને કરે. ઈનો ઈ ભાઈ ઈની બાય ઈનો ઈ મોબાઈલ ઈનો ઈ અવાજ. 1 વર્ષ પછી હું કહે તું મૂંગી રે લે પણ તું જ કહેતો તો બોલ. ભોળું નહીં થવાનું, એટલું બધું ભોળું નહીં થઈ જવાનું સાહેબ. પણ અહીંયા મને કહેતા આનંદ થાય છે કે એટલા બધા ડાલામાં થોડો ડાયરો બેઠો છે. અહીંયા બધા જ કલાકારોને આપણે માનથી સાંભળવા છે, બધાને આનંદથી સાંભળવા છે. શબ્દ છે ને ક્યારેક મારી નાખે છે સાહેબ. એમાં આપણી ગામડાની ગુજરાતી ભાષા છે ને અર્થ બબે થાય. એક ભાઈને નળ ખરાબ થઈ ગયો ઘરે, નળ પાણીનો નળ આવે ને ખરાબ થઈ ગયો, તે બિચારો રિપેર કરતો હતો, લોખંડનો નળ પાઇપ હતો. તે એને ઘરે બીજું કોઈ હતું નહીં એટલે બીજા પાના ઘણા બધા સડાવ્યા પણ પાના સડ્યા નહીં. એટલે બેન રસોડામાં રોટલી કરતા હતા અને એને તાણીને કહેવાય ગયું. એટલે હોય તો કહો એ વાંદરી પાનું લાવજે. હવે એને હકીકત વાંદરી પાનું જ મગાવ્યું હતું પણ સહેજ કટકો થઈ ગયો. વાંદરી પાનું લાવજે. પછી પાનું નહોતું આવ્યું, વેણું આવ્યું હતું સીધું. હા શબ્દ છે ને ગુજરાતી સાહેબ. હા એક બેન એના પતિને કહે તમે છો ને હા ભોળા છો, ડાયરામ જાઓ તો સાના મને બેસજો, તમે બહુ પૈસા ઉડાડો છો, તમે બધા ક્ષેત્રાએ જાય છો, જ્યાં જાઓ ને તમે ક્ષેત્ર ભોળા છો, શાંતિ બેસજો એક જગ્યાએ. તો ઓલો શું કહે તારી વાત બહુ હાશી છે. પહેલાં જ તારે મમ્મી અને પપ્પાએ જ મને છેતરો છે, પછી જ બધાએ ચાલુ કર્યું છે. એક દુકાને બોર્ડ માર્યું હતું ઉધાર બનશે. એક જણો ગયો કે તો કેદી ચાલુ કરવાના. હા એક બસ સ્ટેન્ડમાં બોર્ડ માર્યું હતું પૂછપરછ ઓફિસ. એક જણો અડી કાઢીને ગયો કે ગાંઠિયાનો શું ભાવ છે ભાઈ? એ કે પણ આ બસ સ્ટેશન છે તો ખબર નથી ભાઈ. હા ત્યારે કોના પાળિયા પૂજાણા, કોના ગીત ગવાણા. ડાલામાં થોડો ડાયરો છે, સાંસદ સાહેબની હાજરી છે, પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીંયા ઉપસ્થિત છે. એક પંક્તિ મારે ગાવી છે, વાતો અમથી નથી થતી સાહેબ. દીપકભાઈ બધાના મોઢામાં એક શબ્દ છે ત્યારે શું એવું દીપકભાઈમાં એને મિત્રો એવા બનાવ્યા છે કે અહીંયા નાનભાઈ સાહેબ જેવા અહીંયા મહાનુભાવો બેઠા છે, આગેવાનો બેઠા છે. સ્થાનિક અમારા બાબલુભાઈથી લઈ અમારા નીતિનભાઈ દિલીપભાઈથી લઈ ત્યારે કહેવાનું મન થાય
એ જી પાળિયા એ પૂજાના એના તો અહીંયાથી ગીતડા ગવાના રે. કોના પાળિયા પૂજાના? હે ગાયુવારે ચડિયા એના પાળિયા પૂજા. શબ્દ પકડજો, મજા આવશે. અમથી પાળિયા નથી પૂજાતા સાહેબ, અમથી વાતું નથી રહેતી. બીજાના માટે તમે કઈક કરો, બેન બેટીની આબરૂ માટે, આ દેશની ગાયો માટે, ભારત માટે થઈ. અને નારણભાઈ કાછડિયા લોકપ્રિયતા એવડી છે દરેક લોકોના દિલમાં, જેનું સ્થાન છે. એનું કારણ શું કે નાનામાં નાનો માણસ, હમણાં વિજયદાનભાઈ કીધું, નાનામાં નાનો માણસ અને અડધી રાતે કામ સોંપે. તો આમાં કોઈ એવું નથી કીધું ગાતો વયો જાય ને હું પછી જોઈ લઉં. નહીં, એ બેઠો હોય ને, ત્યાં બેઠો એની હાજરીમાં સીધું એનું કામનો ફડાકો થતો હોય. ત્યારે નાનામાં નાના લોકોની દુઆ લઈને સાહેબ એ જગતમાં પૂજાતા હોય, એની વાતો રહેતી હોય. આમથી વાતો નથી રહેતી હો સાહેબ. યાર ગીતડા ગવાના રે ગાયુવારે ચડિયા એના પાળિયા પૂજાના. હોદી રે ગાયુવારે ચડિયા એના પાળિયા પૂજા. છે પણ મર્દ ડાયરો બેઠો છે ત્યારે મને ખાલી એટલું વાગોળવાનું મન થાય. આ જે ખપી ગયા જેના પાળિયા છે ને એ બધાના પરિવારે હતા, એને ઘર-બાર હતા, બધા કુટુંબ કબીલાની વચ્ચે જીવતા હતા. પણ સાહેબ શું કર્યું? એક ચારણ જગદંબાની દીકરી પુકાર કરે છે, માં. રાજપૂતના દીકરાને એટલું કહે છે કે હે રાજપૂત, મારી ગાયો દુશ્મનો વાળી લઈ ગયા છે. એ રાજપૂત, તને આ શોભે નહીં. શું કહે છે? નાખે એ મારી બેગડ કારણ વાછરા. પરિવાર માતા ને પિતા વાલા ભાન પુત્ર વનિતા. પરિવાર માતા ને પિતા વાલા ભાન પુત્ર વનિતા. બધા પોતાની જગ્યાએ બેસી રહે. આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છીએ સાહેબ, એક ગુજરાતની ધરતીના આપણા સૌનું ગૌરવ જેને વધાર્યું છે. પરદેશની ધરતીમાં જઈ અને ભજન શું કહેવાય, લોકગીત શું કહેવાય, માતાજીના ભેળિયા શું કહેવાય, એની દેશ અને પરદેશમાં જેને શ્વાસ ફેલાવી છે. આપણે બધા જેનું ગૌરવ લઈ શકીએ. આપણું ભજન જેને ટકાવ્યું છે, આપણી સંસ્કૃતિ જેને ટકાવી છે, એવા શ્રી કીર્તિદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. બધા પોતાની જગ્યાએ બેસી જાય અને જ્યારે અહીંયા આવે ને ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમનું સન્માન કરવું જોઈએ. એ માટે કે પૂરું ભારત જેનું ગૌરવ લઈ શકે. આ બધા ભારતના રત્નો કહેવાય સાહેબ. પરદેશની ધરતીમાં જઈ અને ઓલા ભૂરિયાઓને ડોલાવી દેવા ને એ કઈ જેવી તેવી વાત નથી સાહેબ. એટલે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.
દાનભાઈ જેની યાદી કરી છે હું ફરીવાર દોહરાવી દઉં. લાડલી ફાઉન્ડેશન એક એવી ભાઈ સહાય અને સારો વિચાર સદવિચાર જ્યારે ભારતની ગરીબ દીકરીઓ માટે શિક્ષણ અને જે દીકરી ઉંમરલાયક થઈ ગઈ હોય જેના પોતાના પિતાને દીકરીના સમયે લગ્ન કરવાનું ટાણું આવે અને પૈસા જેથી ન હોય તેથી લાડલી ફાઉન્ડેશનમાંથી સાહેબ હજારો દીકરીઓનો બાપ બનવાનો જે સંકલ્પ છે એ કીર્તિદાનભાઈ ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. મારા બાપ એ આપણું ગૌરવ છે અને પરદેશની ધરતીમાં જેણે મારીને તમારી સંસ્કૃતિને જીવંત રાખી અને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે એવા શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અહીંયા ઉપસ્થિત છે. ત્યારે તેનું કાજ ખેલા એને તો થોડીને ધીંગાણા રે ગાયું વારે ચડિયા એના પાલિયા પૂજાના ધોધી રે ગાયું વારે ચડિયા એના પાલિયા ખવડાવીને ખવાનું સત્સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મારતી રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ભાઈ ના મર્દોનું કામ નથી ભાઈ ના મર્દોનું